શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે આપણું આપની ચેનલમાં. આજે આપણે જાણીશું દશામાના વ્રતની સંપૂર્ણ વિધિ અને તેનો અદ્ભુત મહિમા. શું તમને જીવનમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે? તો જાણો, મા દશામાનું આ પવિત્ર વ્રત તમારી દરેક સમસ્યા દૂર કરી શકે છે. તો આપણે શરૂ કરીએ છીએ દશામાના વ્રતની વિધિ અને માહિતી. તો શરૂ કરતા પહેલાં જો આપણને સરળ માહિતી ગમતી હોય તો આપ આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. સાથે સાથે આ ચેનલ પર નવા પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આપણને નવા વિડીયોની માહિતી મળતી રહે. જય દશામા. શ્રદ્ધાળુને અપરંપાર ફળ આપનાર અને સૌ સ્ત્રીની સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત અષાઢ વદ એટલે કે અમાસના દિવસે શરૂ કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીએ સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારીને 10 દિવસ એટલે કે શ્રાવણ સુદ દશમ અથવા 11ના દિવસે આ વ્રતનું ઉજવણું કરવું. આ વ્રત અપરંપાર સુખ સમૃદ્ધિ આપનાર છે. રિદ્ધિ સિદ્ધિના દાતા દશામાનું વ્રત પૂર્ણ ભાવથી કરનાર પર સર્વ દેવીઓની કૃપા થાય છે. માનવ માત્રને નડતી ખરાબ દશા દૂર થાય છે, ગ્રહો પલટાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે સ્નાન કરી પ્રાતઃકાળે શરૂ કરવું અને પૂરા 10 દિવસ એટલે કે શ્રાવણ સુદ દશમ અથવા 11ના દિવસે આ વ્રતનું ઉજવણું કરવું. પૂજન વિધિ. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસોના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી સ્વચ્છ થવું, મનમાં દશામાની સ્તુતિ બોલવી, ભાવે કરીને ધ્યાન ધરવું. આમ તન મનથી સ્વચ્છ થઈ એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરવું. પાટલા ઉપર દશામાની મૂર્તિ અથવા ફોટોનું સ્થાપન કરવું. જો મૂર્તિ કે ફોટો કંઈ ન હોય તો મનમાં સંકલ્પ કરવો અને માટીની સાંઠળી બનાવી પાટ પર મૂકવી, કારણ કે સાંઠળી દશામાનું વાહન છે. જ્યાં દશામાની સ્થાપના કરી હોય ત્યાં ત્રાંબાનો એક કળશ મૂકવો. એ કળશ પર સૂતરના 10 તાર લઈ કુમકુમમાં બોળી 10 ગાંઠો વાળી તમે જે કળશની સ્થાપના કરી હોય એ કળશ પર વીંટાળવા. ત્યારબાદ બીજા 10 તારનો એક દોરો બનાવવો. એ દોરો કંકુમાં બોળીને જમણા હાથે બાંધવો અને દીવો કરવો, અથવા તો એને એક ડબ્બીમાં રાખવો. એ દોરાને, કારણ કે એ દોરાને આપણે બહુ જ સાચવવાનો હોય છે, એટલે માતાજી પાસે એક ડબ્બીમાં રાખી એ દોરો માતાજીની પાસે રાખી દેવાનો. જ્યાં સુધી આ 10 દિવસનું વ્રત હોય છે માતાજીનું, ત્યાં સુધી એ દોરાને આપણે બહુ જ સાચવવાનો હોય છે. એટલે આપણે જો એને હાથ ઉપર બાંધી ન શકીએ તો આપણે એને એક વાટકીમાં અથવા એક ડબ્બીમાં રાખીને એને આપણે માતાજી પાસે રાખી દેવાનું. જ્યાં સુધી વ્રતની વિધિ ચાલતી હોય ત્યાં સુધી દીવો બળતો રહે એનું ધ્યાન રાખવું. પૂરી શ્રદ્ધાથી ધૂપ કરવો, સ્તુતિ કરવી. ત્યારબાદ દશામાની વાર્તા સાંભળવી. વાર્તા પૂરી થાય પછી દશામાના જાપ કરવા. મનમાં અથવા મોઢેથી જય દશામાં એમ 125 વખત બોલવું, અથવા દશામા માંતભ્યો નમઃ એમ 125 વાર જાપ કરવા. દશામાની મૂર્તિને ત્રાંબાના કળશને કંકુના ચાંદલા કરી 10 વખત પ્રણામ કરવા. ત્યારબાદ દશામાના વાહન સાંઠળીને ચાંદલો કરી પૂજન કરવું. દશામાની વ્રત વિધિ પૂરી થયા પછી પ્રસાદ વહેંચવો. 1.25 પાશેર પ્રસાદ વહેંચવો. પ્રસાદમાં લાડુ કે કંસાર લેવા અથવા ચોખા રાંધી અંદર ઘી ગોળ નાખવા, કાં તો ફ્રૂટ કે મીઠાઈ પણ ધરી શકાય. એ નૈવેદ્ય દશામાને ધરાવવું. દશામાનો થાળ ગાવો, સ્તુતિ કરી ભાવથી 2 ભજન ગાવા અને પછી પ્રસાદનું પૂજન કરી પ્રણામ કરવા અને પ્રસાદ વહેંચી દેવો. એ પ્રસાદ વહેંચતી વખતે જય દશામાં એમ મનમાં બોલવું. દશામાં વ્રત કરતી વખતે દશામાની મૂર્તિ સામે અખંડ દીવો કરવામાં આવે તો દશામાં અત્યંત પ્રસન્ન થાય છે, તૃષ્ટિમાન થાય છે. આ 10 દિવસ ઉપવાસ કરવો. ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું. વ્રતના દિવસોમાં દશામાની સ્તુતિ કરવી. રાત્રે જાગી શકાય ત્યાં સુધી જાગવું, પરંતુ 12 વાગ્યા પહેલાં કદી ન સૂવું. જાગરણ કરતાં કરતાં ભજન ગાવા. દશામાને સ્તુતિ ભજન અત્યંત પ્રિય છે. આમ અષાઢી અમાસથી શ્રાવણ સુદ દશમ સુધી તન મન પવિત્ર રાખી દશામાનું પૂજન કરવું. બની શકે તો 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા. જે બહેનો ઉપવાસ ન કરી શકે તેમણે એકટાણું કરવું. ફરાળ પણ કરી શકાય. વ્રતની ઉજવણી.
10 દિવસનું વ્રત પૂરું થાય એટલે પાટ પર જે માટીની સાંઢળીની સ્થાપના કરી હોય એને નદી કે સરોવરના જળમાં પધરાવવી. ત્યારબાદ દાન ધર્મ કરવા. દશામાને દાન અત્યંત પ્રિય છે, તેથી શક્તિ પ્રમાણે દાન કરવા. શ્રદ્ધાળુ બહેનોને અને ઉજવણામાં દશામાની આપણે 10 ગોળણી કરવી. એ ગોળણીમાં આપણે સુહાગન સ્ત્રીઓને ગોળણી બનાવવાની અને એમને ચોપડીઓ અને ફ્રૂટ અને આપણી યથાશક્તિ દાન કરવું. કોઈ સુપાત્ર બ્રાહ્મણને અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું, બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર આપવા. વ્રતની ઉજવણી વખતે મનમાં શ્રદ્ધા ધરવી અને તન મન પવિત્ર રાખવા. 5 વર્ષ સુધી દશામાનું વ્રત જે સ્ત્રી કરે છે તેનું વ્રત પૂર્ણ થાય છે. તે શરૂ કર્યા પછી અધૂરું ન મૂકવું. ગમે તેવી કસોટી થાય તો પણ શ્રદ્ધાને ડગવા ન દેવી. 5 વર્ષ વ્રત કર્યા પછી તેનું પૂર્ણ પ્રેમથી ઉજવણું કરી દાન ધર્મ કરવા. જે બહેનની શક્તિ હોય તે બહેને ચાંદી કે સોનાની સાંઢળી બનાવી નદી કે સરોવરના જળમાં પધરાવી દેવી અથવા કોઈ સુપાત્ર બ્રાહ્મણને દશામાં લેખે અર્પણ કરવી. 5 બ્રાહ્મણ જમાડવા તથા બાળ ભોજ કરાવવું. અન્નદાનનો મહિમા તો અપરંપાર છે, તેથી સુપાત્ર બ્રાહ્મણને ચોખ્ખું સીધું આપવું, પંચિયું આપવું. જો સૌભાગ્ય શણગાર દાનમાં આપી શકાય તો સહસ્ત્ર ગણું ફળ મળે છે. દશામાના વ્રતના પ્રભાવથી ખરાબ ગ્રહની અસર દૂર થાય છે. દશામાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિની છોડો ઉડે છે અને વ્રત કરનારની શ્રદ્ધા પ્રમાણે ફળ મળે છે. બોલો જય દશામા.